हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जवाहर, जय आदिवासी मित्रों। આપણે સવારમાં નાખ્યું ફ્રેશ થઈ ગયા છે અને બધું કામ પણ બહુ કરી નાખ્યું છે. જો એટલે ઓસરી મસ્ત બધું સફાઈ કરી નાખ્યું છે. પ્રોગ્રામવાળા આવે છે અમારે એટલે સાફ સફાઈ પહેલું કરી નાખ્યું, પાણી નાખીને કાઢી નાખ્યું વાઇપરથી અને ખાવા પણ મસ્ત બનાવી નાખ્યું છે, રોટલી અને કારેલાનું શાક. જો વરસાદનો મોસમ છે અને કારેલાનું શાક બનાવ્યું, રોટલી બનાવી. અશ્વિન ખાવા પણ બેસી ગયા છે હે ને. જય જોહાર, જય આદિવાસી મિત્રો, જય માતાજી બધાને. તો આપણે છે ને દક્ષા મસ્ત મજાનું ખાવાનું બનાવી નાખ્યું, તો આપણે ખાઈ લઈએ. કંઈક ખાવા બેસી ગયા છે, તો ચાલો બધા ખાવા. કારેલાનું શાક, જો કારેલાનું શાક અને અથાણું છે, એવું છે બધું. તો આપણે ખાઈ દઈએ મિત્રો. બપોર નથી એવું પણ ખાઈ દઈએ. 11, 11:30 ખાવા પડે. ભૂખ લાગી છે, સવારમાં ખાતા નથી ને એટલે ખાવું પડે. ચાલો મિત્રો ખાઈ લઈએ. ચાલો સાંજ પડી ગઈ મસ્ત અને વરસાદ પણ મસ્ત રહી ગયો છે અને અશ્વિન આમ બેઠા છે, છોકરા આમ રમે છે. અને આપણે આજે મોટર નહીં ચાલી તો ટાંકા ભરાયા નહીં, સોલરથી પાણી ચાલે મોટર અને સૂર્યપ્રકાશ હોય તો જ મોટર ચાલે. લાઇટથી નહીં મોટર ચાલતી એટલે પાણીની તકલીફ બહુ પડે. એટલે આપણે વાલ ઉપર થોડુંક પાણી છે તો ઉપરથી વાલ બંધ કરી દઈએ, નહીં તે થોડું લીક થઈ જાય ને. નીચે નળીઓ લંબાવેલી હોય ને એમાં થોડું લીક થઈ જાય એટલે ખાલી તે ટાંકા. તો ઉપર આપણે જીન વાલ બંધ કરી દઈએ તો પીવા માટે થોડુંક ચાલે પાણી એમ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે જઈએ છીએ ઉપર ઢાબા ઉપર. જો વરસાદ પાછો તૈયાર પણ થઈ ગયો છે, થોડો પડે છે. આપણે આ દાદર આવી ગયું છે, ચડીએ. જો મિત્રો હજુ આમાં લીલગડીમાં પાણી થોડું ભરાયેલું છે. જો મસ્ત બધું લીલું છે, હમણાં વરસાદનું વાતાવરણ છે એટલે. તો જો મિત્રો આવી છે ને વાલ આપણે બંધ કરવાનો છે. જો બંધ કરી દીધો. હવે પાણી છે કે નથી કંઈ ખબર નથી અંદર. આનો પણ બંધ કરવો પડશે એવું લાગે છે. જો છોકરાઓ સત્તરીઓ લઈ મમરા ક્યાં લીધા? આપણે છે ને ચાલવા નીકળ્યા છે આ બાજુ. થોડો વરસાદ પણ પડે છે. જો છત્રી પીવું લઈ લીધી છે. પીવું આમ આગળ જાઓ. અને આપણે પણ છત્રી લઈ લીધી છે. જો અહીંયા ગાર્ડન સુધી આવી ગયા છે. સોસાયટી પડી છે ને ત્યાં આ નવી સોસાયટી છે, ત્યાં આવ્યા છે અમે ચાલવા. તો મિત્રો થોડોક ચાલતા નીકળીએ. વરસાદ અંદર કંટાળો આવે. જો મિત્રો આપણે છે ને આવી ગયા છે ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી ચાલવા માટે. અહીંયા સુધી છોકરીઓ અહીંયા છે, છત્રીઓ લીધી છે વરસાદ આવે એટલે. અને અહીંયા ગ્રાઉન્ડમાં પગલાં ફરે. જો કેવું લીલું થઈ ગયું છે, મસ્ત. પાછા આટો મારી પાછા બાઇક લઈને ગાડી લઈને થોડેક આટો મારી, થોડીક માઇન્ડ ફ્રેશ થઈ જાય. આટો મારી ઘરે ને દક્ષા શું ખાવાનું બનાવી નાખ્યું કે નહીં? બનાવી નાખ્યું. ગુવારનું શાક અને મકાઈના રોટલા ને એવું બનાવી નાખ્યું. તો ખબર પડે ને. પ્રિયા જો આ કળાના હિસકા બનાવે છે
ને આ કંઈક રિબિન જેવું બાંધ્યું છે આ કાળું કાળું તો આ તૂટી ગયું અને વજન નો ખમી હીકવા એટલે એવું કામ એનું વારે વારે તુરી હાય જો હવે આ પાછા છે ને કલાકાર હોત બની જાય છે આ લોકો તૂટી જાય દીકું વાગી જાય તો ચાલો મિત્રો આપણે છે ને ખાવાનું બન્યું છે તો ભાલીએ ને ખાઈ લઈએ